હું હાઈકી છે આંખમાં તો આહુડા નીકળી ગયા કાયદેસર 170-80 કરી ખરેખર ના 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 જો એને ઉલટી આવી ગઈ. આપણે નથી ખાતા એટલું ખવડાવ્યું છે, ફૂલ ટાંકી થઈ ગઈ તોય એમ ઠૂસીને ભર્યું છે. જોવા ગોલાય કેમ આવી તાકાત વાળી હે. હા એ શું મજા આવે જોયું. અમારો પ્લાન હતો 5:30 વાગે નીકળવાનો. અત્યારે કેટલા વાગ્યા છે જોવો, વાગ્યા છે 7:45. આના મિરર બંધ કરી દીધા તો મને એમ વાહ સુધી હું ખરી નીકળી ગયા. તો બાઈકો વાળા નથી નીકળી શકતા, કેવી ટ્રાફિક છે વિચાર તો કરો. ત્રણ સ્વીટન ગયું કેમ ભાગે એમ અમે ભાઈ ગયો ખરેખર. હમણાં આ ઢાંકણું પડ્યું ને R15 માં, અહીંયા 3 માં અંદર હલવાઈ ગયું. હલવાઈ તો ગયું પણ હું ગોતીને થાકી ગયો. બધું એ આ ગાયું કોક ને મરવી નાખશે. બાપા રેસ કરવી છે. આવી જા કાંગારોને કે આવી જા જોતો જોવાથી સામે એ કરી નથી. પણ કેવું લાગે ખબર હોય ને, લોહીની કોથરી હોય, બ્લડની કોથરી ને તમે આમ ઓલું જોતા એ ટાઈપની ફિલિંગ આવે ને, આમ પલ્પી લાગે યાર. તો કેમ છો બધાય, મજામાં ને? સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇઝ JK વર્લ્ડ રાઇડર. તો જે મારા જૂના સબસ્ક્રાઈબર હશે એ તો જોઈને થોડાક આમ શોકમાં આવી ગયા હશે, કેમ કે હું હિન્દીમાં જ વિડીયો બનાવું છું. આ પહેલી વાર હવે ગુજરાતીમાં મેં ચાલુ કર્યો છે. હિન્દીમાં મને મજા ના આવતી, બાવા હિન્દી જેવું થઈ જતું ને બધા કમેન્ટ કરતા ને ભાઈબંધોને કહેતા ને મને કમ્ફર્ટેબલ ન લાગતું. પણ મેક્સિમમ લોકોને સમજાય એટલે હું હિન્દીમાં બનાવતો. અત્યારે આપણે પ્યોર કાઠિયાવાડીમાં બનાવવાનો છે. તો આજે હું ને આ ભાઈ ઓમ, અને કાલ રાતે ફોન કર્યો ને આજે તૈયાર થઈ ગયો આવવા માટે. R15 V4 નામ આપણે દ્વારકા જઈને રાખવાનું છે. મંદિરની સામે રાખવાનું છે. નામકરણ દ્વારકાની સામે કરવાનું છે, બરાબર. ઓમે કહે છે કે આજથી કંઈક વ્લોગ નું ચાલુ કરશે. તો સારું ભાઈ, ચાલો દ્વારકા જ જઈએ. અને આપણે છે ને આજે ખવડાવ્યું છે, આપણે નથી ખાતા એટલું ખવડાવ્યું છે. ફૂલ ટાંકી થઈ ગઈ તોય એમ ઠૂસીને ભર્યું છે આમ બાઇક સુધી કરીને. તો ચાલો અત્યારે તો અહીંયા 8 વાગ્યા પછી અમે અત્યારે સેલ પેટ્રોલ પંપે છે ગ્રીન સિટી. તો 8:30 પછી 8 વાગ્યા પછી ચાલુ થશે. તો ત્યાં સુધી ચાલો અમે નીકળીએ, આગળ ચા પાણી પી ને નાસ્તો કરી ને પછી આગળ વધીએ. તો ચાલો મળીએ આપણે ખેતલા પાયે. બાકી જોવો આનો પેલો વિડીયો છે ભાઈ, થઈ ગયો ને ચાલુ. શામ હોય દ્વારકાધીશનું નામ જોઈએ પછી શું હોય. બાકી ચલો જય દ્વારકાધીશ. તો ગ્રીન સિટીમાં ખેતલા પાયે પહોંચી ને ચાનો એકદમ મસ્ત કોટો ચડાવી લીધો. ને અમારો પ્લાન હતો 5:30 વાગે નીકળવાનો. અત્યારે કેટલા વાગ્યા છે જોવો, વાગ્યા છે 7:45. ને આપણો જે સુખનું સુરત છે એ ઉગી ગયો છે. ને જોવા ઓમ એની આજે વ્લોગિંગ ચાલુ કર્યું છે. તો એટલે એ બધું માઉન્ટ કરે છે ને એમાં શું છે, પહેલી વાર લાગે. અમારે વાર લાગી હતી. બાકી જોવો આપણે V4. આપણે નોર્મલી જામનગરમાં શું છે કે ગુજરાતીમાં મોટો વ્લોગિંગનું કલ્ચર ઓછું છે. હિન્દીમાં તો છે પણ ગુજરાતી લેંગ્વેજમાં ઓછું છે. તો મને હિન્દીમાં શું બાવા હિન્દી થઈ જાય આપણે. તો હવે પ્યોર કાઠિયાવાડીમાં બનાવવાનું છે. તો હવે ફટાફટ હાઈવે નીકળીએ, કેમ કે ત્યાં પૂગી જાવ તો બપોર થઈ જાય, પછી તડકાનું માથું બાકી જાય ને દર્શનમાં વારો નહીં આવે. ભાઈ હવે હાલ આઈને વાગી જાય 10 વાગી જાય આઈને. હાલો હવે આને કોઈક પાછા વારો હવે હાલો એને કે ભાઈ દર્શન કરવાના છે પછી. હાલો ફટાફટ કરો, હજી ઊભો નથી થયો યાર. અહીંયા પતવા આવ્યો હે વ્લોગ યાર. અરે જલ્દી કર ભાઈ, જલ્દી કર. હાર. બાકી આ જોવો હે કેમ હે અંતર. હાલો મળીએ હાઈવે ઉપર. તો ફાઇનલી આપણે ટોલ ટેક્સ પર પહોંચી ગયા છે. ને અત્યાર સુધી છે ને ભાઈ ઓમે હેન્ડલ હાથમાં લઈ લીધું હતું. મેં પછી કીધું ભાઈ મને હવે થોડીક વાર આપ. તો અહીંયા આપ્યું. એમાં શું હોય, પહેલો વ્લોગ હોય એટલે થોડીક પ્રેક્ટિસ ને થાય ને, એટલે મજા આવી ને ભાઈ. બસ યુનિક એક્સપિરિયન્સ હતો ભાઈ. ને હું હાઈકી છે આંખમાં તો આહુડા નીકળી ગયા કાયદેસર 170-80 કરી ખરેખર. ના જો એને ઉલટી આવી ગઈ. ના એવું નથી, 180 માંથી એકો કાઢ નાખજો, બરાબર છે. કેમ કે રસ્તામાં ટ્રાફિક બહુ છે. તો બહુ ધીમે આગતી જ નહીં ગાડી. હવે હાલો આપણે હલાવીએ. તો હવે તો સીધો દ્વારકા જ લેવાનું થાય હો ભાઈ. આપણે હવે મોડું થઈ ગયું હે, બરાબર ને? કે ચા પાણીનો બ્રેક કરવો છે. ચા પાણીનો બ્રેક હાલો, વાંધો નહીં ભાઈ. ભૂખ લાગશે બરાબર. બાકી ફૂલ મોજ આવી ભાઈ. બસ મોજ આવે એટલે જ આપણે આવ્યા છે, બીજું તો શું જોઈએ. બાકી
ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ ભાઈનો હજી ઇન્સ્ટાગ્રામ આઈડી જ આવ્યું છે, શું ધ બ્લેક રાઇડર ને, મિસ્ટર બ્લેક રાઇડર ને યુટ્યુબ ચેનલ જે આવશે એટલે એ હું તમને આગળના બ્લોગમાં મળશે એટલે મેન્શન કરી દઈશ, બરાબર. બાકી અત્યારે ઇન્સ્ટા પર જ છે, તો ચાલો મળીએ. બાકી બધા કમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ. ભાઈ ટ્રાફિક તો જોવો, આપણે આ પતલી ગલી છે એ પતલી ગલી પકડી લીધી અહીં સાઈડમાંથી, કેમ કે બાઇક તો ગમે ત્યાંથી હેલી જાય, પણ આ તો બાઇક ગજનું હાથી જેવું છે, કાઢવામાં જરીક વાર એમ થાય નીકળશે, પલટો જાય નથી આ બાઇક જાય એવું છે. બાકી જુઓ અહીંયા સુધી પૂઈ ગયા, પણ આગળ મેં જોઈ લીધું છે કે આપણે વારો આવી ગયો હોય, હવે આમાં આપણે ફહાઈ ગયા છે. હવે આ નહીં તો બીજો મારો ગોતવો તો પડશે જ લાગે છે. બહુ ખોટા ટાઈમે નીકળી ગયા છે, ઓરોનું મારા માર છે ભાઈ. આમાં ક્યાં હવે જાય, ઉપર ઠેકીને જાય તો થાય ભાઈ. હવે હે બીજું તો શું કરવું, આમાં ઠેકીને જાય તો મેળ આવે એવું હોય. એમાં પાછળથી બધા ઓરોનું મારે છે. ઓહો હો 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 10 વાગ્યાનું હતું ઈંધાણ કે 10 વાગે પૂછશું. બાકી આ હા હા હું લખ્યું છે યાર, મોમ લવ યુ એન્ડ ડેડ. વાહ ભાઈ વાહ, હું જોરદાર લખ્યું છે. આ સ્પ્લેન્ડર વાળો ભાઈ છે ને મને કિલિન્ડર લાગે છે, આની પાછળ પડ્યું જવાય એ ફટાફટ આપણે કાઢશે મને એવું લાગે છે. બાકી તો બીજાનું હવે કામ મને લાગતું નથી કે નીકળે એમ. હા જોયું નીકળી ગયો ને, કીધું તું ને સ્પ્લેન્ડર વાળો કિલિન્ડર છે, સાચું જ નીકળવું હોય. આના પછી આપણે જવાનું. ભાઈ તું ઊભો રહે થોડીક વાર. કોણ છે ભાઈ એને કે થોડીક વાર ઊભો રહે, આપણે હવે પતલી ગલીમાં છે ને. હા 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 એ આઈડી હો, બાકી ફૂલ જમાવટ આવી ભાઈ. હા 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 પડી જાય હો ભાઈ, પડી જાય, કાંઈ ઘટે ના હો. આના મિરર બંધ કરી દીધા તો મને એમ વાહુથી હું ખરી નીકળી ગયા તો, પણ નથી કરવા ભાઈ. ખુલ્લા મિરરમાં જે બાઇક લાગે ને એ બંધ મિરરમાં જમાવટ જ ના આવે, મને ફિલિંગ જ ના આવે. બાકી હું થોડીક વાર વાતું કરીએ તો ટ્રાફિક નીકળી જાય ને, તમને થોડીક હું આરામથી વાતું કરીએ હું બહુ, એટલે મેં તો વાતું કરીએ ને તો વાંધો ના આવે એમ. મને થોડુંક એવું લાગે કે ના કોક ભેગું છે. બાકી તો આ ભાઈએ પાછળ લોગિંગ ચાલુ કર્યું હોય, ઓમ મારી પાછળ બેઠો તો એ જવાબ નથી દેતો ભાઈ. 2-3 વાર બોલાવીએ તો એ તો હા કરે ને પછી 2-3 વાર કહીએ તો વાત સાંભળે છે એમ. જોતો યાર, નાની હોય મોટી ગાડી હોય કે ગમે હોય, બાઇકો વાળા નથી નીકળી શકતા. કેવી ટ્રાફિક છે વિચાર તો કરો. ધીમે ધીમે પડ્યા જાય છે, પેલા બીજામાં ફેરવીને. હાલો બાપા હાલો, હવે આગળ વધો કંઈક. મને લાગ્યું હમણાંમાંથી જવું ને ધબધબાટી 2 કલાકમાં તો દ્વારકા હો, તો 2 કલાકમાં ખંભાળી આવે તો સારું એવું લાગે છે હવે તો. હાલો 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 કે ક્લિયર તો થયું હોય. ઇનોવા ક્લિન્ડર લાગે છે ભાઈ, ઇનોવા ગાડીમાં જે હશે ભાઈ ક્લિન્ડર મને લાગે છે કે ફટાફટ કાઢે છે. બાકી તો આ વિડીયોમાં શું છે કે એન્ટરટેનમેન્ટ માટે બનાવ્યું છે, તો કોઈ ખોટું ના લગાવે. કંઈ લાગે તો મેસેજ કરી દેજો કે ભાઈ આવું મારે શું છે પ્રોબ્લેમ, કે બરાબર છે. એમાં શું હોય ખોટું આપણું એવું કંઈ ઇન્ટેન્શન હોય નહીં, અમુકને કંઈ ખરાબ લાગી જાય એમ કોઈ ઇન્ટેન્શન હોય નહીં. આપણે મજાકના પર્પઝથી બનાવ્યો, મજા આવે એટલે. ઓહો જોઈ લે કેમ. બાકી જો અડધી ઉપર નીચે કાઢીને કીધું કે ક્લિન્ડર છે આપવામાં, જો જોયું એમ હોય. બાકી તો ટ્રાફિક તમે જોઈ લ્યો, આ કંઈ ઘટે નહીં. હા 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 હિપિન બ્રેક મારવી પડી હો ભાઈ. ઓમ પાછો ઉડીને અડધો માથે આવી ગયો, 2માં ઠેકી ગયા કાયદેસર. ઓલાઈ દીધી હોય સાઈડમાંથી. હાલો તો અહીંયા ટ્રાય કરીએ. ડાબી સાઈડમાંથી દીધી ગયો ઓલો. ઓહો હવે નહીં નીકળાય. વાહ પૂગી ગયો હોય છે ઓલો તો જો ભાઈ ગયો. માસ્ટર પડ્યા હોય અમુક. આપણે તો ખોટું કહીએ કે આ રાઈડર છે નામ છે, વાત જ ખોટી છે ભાઈ. આપણે માનીએ જ નહીં, આપણે ખાલી વિડીયો બનાવીએ એટલું છે. બાકી તો આપણાથી મોટા પડ્યા એ ખબર પડી ગઈ આપણે. બોલો હવે થોડુંક આપણી થોડીક સ્કીલ બતાવીએ તો શું વાંધો ન આવે. હવે તો તમે પાછા વિડીયો જોવા નહીં આવો. એ રસ્તો મળ્યો, ખેંચી લ્યો ભાઈ, ખેંચી લ્યો. ખરેખર આજ તો ભાઈ આ રસ્તો મળ્યો ને, કોઈ દી જાય જિંદગીમાં રસ્તો જોયો જ ન હોય એ રીતે અમે આઈકી હો ભાઈ.
ખંભાળિયા 2 કલાકે પૂગાય તો સારું ભાઈ. 8:45 આવીને થઈ ગયા યાર. કોને કહેવા જવું હવે? એ આ ગાયું કોકને મરવી નાખશે બાપા બાપા. ગાયું કોકને મરવી નાખશે જોતો જોતો જોતો. એ કોકના વચમાં આવી ગઈ ને ભાઈ, બહુ પ્રોબ્લેમ થશે ભાઈ. ભાઈ બાકી પોલીસ સિક્યુરિટી જો ઊભા જ છે હો ગમે ત્યાં. જરાક આડાવડા સાલા પટ કરતા પાડી દે, એમાં કઈ વાર ન લાગે ભાઈ. હમણાં ભાઈ ધબધબાટી દીધીયું ને હવે લગભગ ખંભાળિયા મને લાગે 10 કે 12 કિલોમીટર જીવો હે હો. સટી દીધી યાર. જેવી ટ્રાફિક પૈતી ને મેં કીધું ભાઈ હવે આમાં હું ધણ છૂટન ગયું કેમ ભાગે એમ અમે ભાઈ ગયો ખરેખર. એમાં ચાલો હવે આપણે ખંભાળિયા જઈએ ફટાફટ ને પછી ત્યાંથી સીધા દ્વારકામાં ધબધબાટી મસ્ત રોડ આવશે. સીધા જે હેલિકોપ્ટરના પાખિયા તોડી જ નાખવાના થાય છે. ચલો મૈડા હાઈવે ઉપર. ઓમનું આ છે ને જો આ માઉન્ટ ઉપર તૂટી ગયું હે. આમાં લાગતું નહોતું. લગાડતો તો હમણાં આ ઢાંકણું તોડ્યું ને R15માં અહીંયા તળમાં અંદર હલવાઈ ગયું. હલવાઈ તો ગયું પણ હું ગોતીને થાકી ગયો. મેં તો ગયું ક્યાં માન મળ્યું, ધક્કો મારીને કાઢ્યું. એટલે ધ્યાન રાખજો, જો આમાં ક્યાંક અંદર વયું ગયું ને ઇન્જિન પાસે પૂગી ગયું ને તો હલવાઈ જાય. હું ને આમાં ગોતવા મેં કલાક વહી જાય. મને તો 10 મિનિટ વહી ગઈ. એ થોડોક ભાઈ વાતચીત કરવા ગયો હોય ઘરે. મેં કીધું આ ભાઈ લગાડવા તો કર્યું પણ એકના 2 થઈ ગયા તમને. હવે લાગે તો જાય હવે યાર. આવી બધી તકલીફો છે. બાકી નવા હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તકલીફો તો આવી ઉપાડવી પડે પણ તમને તો મજા આવતી હોય તો પાકું છે. અહીંયા અમે ખજૂરિયા અને દેવળિયાની પાટિયાની વચ્ચે પૈકા હતા તો આ કાકા મળ્યા અમને. એક ભાઈ છે ઓલા આ મેન કે એ મેન જે ભાઈ છે અંદર છે, બાકી આ કાકા છે. તો અહીંયા જોવો આ 365 દિવસ છે ને ચાલુ રહે સ્વામિનારાયણ અણક્ષેત્ર. ચા પાણી જમવાનું બધું ચાલુ છે. કાકા જો અમને ધરાર લઈ જાય છે. થોડુંક તને આ પીને ચાલો જવો. હાલો ને આવી જાય થોડીક પ્રસાદી લેતા આવીએ. બીજું હું બરાબર ને તું કાકાએ બહુ તાણ કરી યાર. એટલે ચા પાણી પીને આવી ગયા. ને આ કંઈ સ્પોન્સરશીપ કે એવું કંઈ નહોતું પણ જે રસ્તામાં સારું લાગ્યું એ કંઈ બતાવવામાં કંઈ વાંધો નથી અને સારી બાબત જ છે. અંદર બધું હતું આપણે સુવાની એવી વ્યવસ્થા હતી. અત્યારે તો બંધ કરે છે હવે ધીરે ધીરે, કેમ કે માણસો હવે બધા દ્વારકા પહોંચી ગયા છે. આજે હોળી છે એટલે. બાકી ચાલો હવે યાર ઓમ યાર ફોનમાં વાત કરવા જાય ને આ જાય તે જાય ને માઉન્ટ તોડી નાખે ને એવું બધું કરે છે. નવું છે ને આઈલા રાખે પછી તો મારાથી આગળ વધી જાય આપણે. હા તો ચાલો જો આ બની ગયો છે ગુંડો. હવે હું ગુંડો બનીને નીકળીએ. હાલો લૂંટ કરવા. કાલુડોન ઇઝ બેક. કાલુડોન ભાઈ આગળ હવે ખરેખર તાકાતવાળી ગોળાઈઓ આવશે ભાઈ. પણ એમાં યાર ટર્ન મારવાની એમ મજા આવે. થોડીક સ્કિલ હોય ને તમારી પાસે તો ફૂલ જમાવટ થાય. જોજો હમણાં કેવી મજા આવે. ઊભા રહેજો ભાઈ, ઊભા રહેજો, જવા દો અમને. હા 2-3 થડકા તારવી લે પછી ટર્ન આવે એટલે એવી ધબધબાટી બોલશે ને યાર હું પૂછું. હો એમાં માટે આવી જાય. હો હજી 2-3 થડકા હાલો વાંધો નહીં. હવે તો રેડી ને કાકા દ્વારા ટર્ન આવે હો ભાઈ કાયદેસર. એમ મજા જ આવી જાય. સમજાણું? જો આવ્યો ને જોયું ને. હા એ જમાવટ આવી ગઈ હો ભાઈ. સ્પીડમાં ટર્ન વળ્યો ને જે હું ટ્રાફિક છે એટલે જે એવી બધી જમાવટ ના આવે, બાકી ફૂલ જમાવટ આવે. બાકી મિત્રો કમેન્ટ કરી દેજો તમને મજા આવે કે નહીં. હો કે આ ભાઈ જો ગુજરાતી લેંગ્વેજમાં જો હું બનાવ્યું વ્લોગ એટલે જો તમારી કોમેન્ટ આવી ને જો લાઈક વધારે આવી તો હું પાછું આમાં કન્ટિન્યુ કરી. બાકી તો પછી મને ખબર ન પડે ને તમને ગમે કે નહીં. તમે થોડુંક લાઈક ને શું કરે શેર સબસ્ક્રાઈબ કરો તો મને થોડુંક મોટિવેશન મળે ને તમને ગમે તો મને વિડીયો બનાવવાની મજા આવે. એટલે હું આ બધું હાઈલું રહીએ એટલે ચક્ર છે. તમે એન્જોય કરતા હોય ને તમે સપોર્ટ કરજો. મને થોડુંક મોટિવેશન મળે હું ને મારું એમ ફોકસ રહી હરખું. હું હા એ હું ઠંડો પવન આવે. હેલ્મેટના મારા 3 એર સપ્લાય આવે છે. 3 ચાલુ કરી દીધા. હા અંદર માથાની અંદર ઠંડક લાગે છે યાર. એક્ઝરનું હેલ્મેટ છે પણ ગદનું બહુ મજા આવે. બાકી તો બફાઈ જાય એવો અંદર ભાઈ, જરાય હેલું નથી. અમુક હોય ધીરે ધીરે આખતા હોય ને એને અમુકને બીક લાગે જોવામાં. તો કંઈ બીવાનું ના હોય, થોડુંક ડિસ્ટન્સ રાખવાનું ને સેફલી આંકવાનું બરાબર છે. ન્યૂ એરિયા આવે ત્યાં તરત નારી એમ બ્રેક મારી દેવાની પહેલેથી જ. નકર શું થાય એક્સપિરિયન્સ હોય તો ભલે બાકી પછી કોઈક ફૂટબોલ થઈ જાય. હું
ફૂટબોલ થઈ જાય તો પછી બહુ લોચો પડી જાય. ફૂટબોલમાં શું છે કે તમારો ફૂટબોલ થાય ને એનો ફૂટબોલ થાય. બાકી જોવા ગોલાય કેમ આવી તાકાતવાળી હે. હા એ શું મજા આવે જોયું. ગોલાઈમાં આંકોની મજા જ અલગ આવે. આ હું R15 આવે ને એકદમ આમ ટ્રેક વર્ઝન આવે એમ ટ્રેક બાઇક આવે એનું જે આખું એરોડાયનેમિક છે ને એ જે નેકેડ બાઇકની કમ્પેરિઝનમાં ફેટ બાઇક છે ને એટલે પ્રોપર આવે આમ. હાઈવે ઉપર આમ તમે 50 આંકો 100 આંકો કે 150 આંકો 150 તો મેં કરી નથી પણ ત્યાં સુધી તો ભાઈ આ વાઇબ્રેશન 0 વાઇબ્રેશન હો. સાયકલ એક જ એકતા હોય ને એવું લાગે યાર કાયદેસર હો. યાત્રાઓ તો યાર આપણી પહેલાં હાલીને માં પહોંચી ગયા. ખરેખર શ્રદ્ધા તો હોય યાર માણસને દ્વારકાધીશ ઉપર આમ અપરામ પાસ શ્રદ્ધા છે ખરેખર. બધાનો બેડો પાર લગાડી દઈએ. બાકી આ પાછી ગોલાઈ આવી ગઈ છે ને ઓળાભાઈએ જો આમાં કાગળિયું ફેંકી દીધું હે. હું ગોલાઈ આવી યાર. હા પણ ગોલાઈ ઉપર જે ટ્રાફિક આવી જાય છે ને એ જરાક પ્રોબ્લેમ જારું થઈ જાય છે યાર. હા બાકી તો જે આમ ભરે ને જે મજા આવે અલગ જ મજા આવે ભાઈ. એ તો હા ભાઈ જો વાળે હે ગોલાઈ કે મને મજા આવે છે સટાસટી. ઓ ભાઈ એકની વાહે એક ને એકની મોર એક ને એ પાછી ગોલાઈ એવી હો તાકાત મારી. હા એ ઓહો અડધી લીધી તો પૂરું થઈ ગયું યાર. મજા ના આવી. હવે શું કે ધીરી પાડી દે ભાઈ. હવે આવી જાય છે આગળ ટોલ નાખું. આ ક્લચ મારી દીધો. આ ખંભાળિયા જામનગર હાઈવે એમાં 2 ટોલ નાકા આવે. બધા એમ કહેતા હોય નેશનલ હાઈવે ને. હા જો ઓમ કે છે નેશનલ હાઈવે છે એટલે ટેક્સ દે છે. હવે શું છે કે આપણે થોડીક હજી હલાવીએ તો હજી તો કેટલા વાગ્યા છે જુઓ 10 વાગવા આવ્યા. અમે તો ભાઈ 8 સાડા 8 ન્યા પૂગી જાવ ને 9:30 ન્યા પૂગી જાવ ને ભવિષ્યવાણી કરતા હતા. 2 કલાક થઈ ગયું કાયદેસર ખંભાળિયા ન આવ્યું હો. ને આતા જવો બાકી ભાઈ હું આંગળીને ચોયરું પેઢી હો ભાઈ. તાકાતવાળું લાગે હે. બાપાએ પણ મોજ હાલે હો ભાઈ ખરેખર. ખંભાળિયાથી દેવાળી કરી ખંભાળિયા કેમ વયો ગયો પછી ના 15-20 કિલોમીટર કેમ વયા ગયા ને ભાઈબંધ ખબર જ ના પડી હો. તારે યાર રોડે ચડી ગયું પછી તો કોઈને જવાબ ન દે હો ભાઈ. હું કઈક ના પાડું કે ભાઈ ઊભી રહે તોય ગજને માનતી નથી મારી યાર. આનું શું કરવું મારે સમજાતું નથી આજે. બાકી તો દ્વારકા જઈને આનું નામકરણ થાય ને શું નામ રાખવાનું હે વિચારી લીધું હે. ક્યારનો વિચાર કરતો સારો પ્રસંગ આવે ને તો આનું નામ રાખવું. એટલે આજે દ્વારકાધીશે પહોંચીને પછી આનું નામકરણ થવાનું છે. આ તો જો કાંગારું હોય રેસ કરવી છે. આવી જા કાંગારોને કે આવી જા જોતો જોવે તે સામે જોતો જોવે તે રેસ કરવી આવી જા આવી જા. ઓહો એનું બચ્ચું યારે હે ભાઈ તો કઈ નહીં હો. ખખેરી નાખે જો એનું બચ્ચું નીચે છે દેખાય છે. બચ્ચું હારે હોય ને એમાં ખખેરી નાખે કાંગારું ખબર ગુસ્સામાં માસ્ટર હોય છે. જવા દે ભાઈ તું આગળ નીકળી જાય કે તારેથી વાહે રહે ભાઈ. હવે ખુશ તો લાગી ગયો તો અમને બસ થઈ પડ્યા. બાકી આ બસની વાહે દબાઈ દો. બાકી ઓલો ઇકો વાળો વાટ જોઈને જ બેઠો જો તો 2 બાજુ વાટ જોઈને બેઠા. હારું ને દબાઈ લીધી હતી હે. હવે આ કાંગારોડી પીછો છોડવો પડશે હો મારે. ફાઇનલી દોસ્તો લિયો રેસ્ટોરન્ટ કયો પછી ચા પાણીનો ઓલ્ડ કયો કે પછી નાસ્તાનો ઓલ્ડ કયો ખાવાનો ઓલ્ડ કયો ગમે તે ચાલે. પહોંચી ગયા હે. મેં તો જો પેપર બોટ લીધું હે. ના ભાઈ થમ્સઅપ યાર ખરેખર ગટગટ આવી ગયો. જે મેં ચાલુ કર્યું ને પીવાનું એ પહેલાં તો ગટગટ આવી ગયો યાર. આવો પાતળો હે પણ ખબર નહીં હજી એક લેતો આઈસ્ક્રીમ નથી ખાવી તારે. જો આઈસ્ક્રીમ લેવા ભાઈ ગયો યાર લાસ્ટ ટાઈમે શિયાળામાં ઠપાવી હતી. ત્યાં હાલો પાછું આઈસ્ક્રીમ ખાય 4 વાગે હું એક થપકોરી લઉં તો મને લાગે 2 ખાઈ જાય. આ કોઈ ટ્રાય કરી નથી પણ કેવું લાગે ખબર હોય ને લોહીની કોથરી હોય બ્લડની કોથરી ને તમે આમ ઓલું જોતા એ ટાઈપની ફિલિંગ આવે ને આમ પલ્પી લાગે યાર. આપણે ભાવે નહીં બહુ વાંચું કહું તો આપણે ચા પીવા રહે પણ ચા વધી જાય છે પછી એટલે. બાકી જો યાર વીફોર હું લાગે હા ઓકે મજા આવી ગઈ યાર.
ખરેખર ભાઈ તમે આ વિડીયો જોતા હોય ને તમને એમ જરા કંઈ મજા આવી હોય ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો યાર હા. કેમ કે આપણા અહીંયા કલ્ચર ઓછું છે તમે સપોર્ટ કરશો બરાબર છે તો છે બાકી તો જો આ મસ્તી કરવા વાળા તો હવે છે જ તમે કોઈક સિરિયસ હોય તો થોડોક શું સપોર્ટ કરો તો આપણું ગાડું હૈલું રહે બરાબર. બાકી ચાલો હવે ભાઈ ઓમભાઈ વાહે ટાપલી મારતા હતા ને એવું બધું કે મારે હાકી એને દઈ દઈએ તો કેવો ખુશ થઈ ગયો હોય જો મોઢા હતાડે મોટા. હમણાં જોવો બાઇક ઉપર ચડશે એટલે હાથમાં નહીં આવે. ચલો મળીએ ડાયરેક્ટ દ્વારકાઓ. દર વખતે આવું કહું ને હા પણ યાદ જવાનું હે ભાઈ. ચલો બાય ભાઈ. ખરેખર સુખનો સૂરજ ઉગી ગયો હે પણ જરાક વધારે જ ઉગી ગયો હોય યાર. તડકો હે ને ચામડી ભરવા માંડી છે ને આ ભાઈ તો જો કાળું હેલ્મેટ ને મેં કાળી ઉડી લીધી છે. ખરેખર મરાઈ ગયા ભાઈ. વહેલા નીકળ્યા હોત ને અત્યારે વાગી ગયા 10:30 જોવો તમે. હજી 10:30 પૂગવું હજી 12 વાગે પૂગ્યું નક્કી નથી. હવે આ ભાઈ હાકી છે એટલે જોઈ લ્યો ક્યાં પૂગીએ. બાકી હાલો નીકળીએ ફટાફટ.